નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પોલીસ ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું છે। સાયગા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ ખનિજના ખનન પર પોલીસે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એસઓજી દ્વારા છેલ્લા 24 કલાકમાં ખનિજ ચોરી સામે આ બીજો મોટો દરોડો છે। પોલીસના દરોડા દરમિયાન ચોરવીરાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા 20થી વધુ કોલસાના કૂવાઓ મળી આવ્યા હતા। ખનિજ માફિયાઓ અત્યંત જોખમી રીતે જમીનમાં ઊંડા કૂવા ખોદીને કાર્બોસેલ કાઢતા હતા। ઘટના સ્થળેથી 15 જેટલી ચરખીઓ અને અન્ય સાધન સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ વિસ્તાર અગાઉ પણ ખનિજ ચોરી માટે ચર્ચામાં રહ્યો છે, તેમ છતાં માફિયાઓ બેફામ હોવાનું સામે આવ્યું છે। આ દરોડાની સૌથી મહત્વની બાબત એ રહી કે પોલીસે કૂવાઓમાં ઉતરીને જીવના જોખમે કામ કરી રહેલા 50 જેટલા શ્રમિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। ઊંડા ખાડાઓમાં સુરક્ષાના કોઈપણ સાધનો વગર આ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી। પોલીસે તમામ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢીને તેમની પૂછપરછ હાથ ધરી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।